લોકસભાની ચૂંટણીના મેદાનમાં તમામ પક્ષો પોતાની જંગી લડત લડી રહ્યા છે, ત્યારે હવે દિલ્હીમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે। ત્યારે હવે આમ આદમી પાર્ટી બાદ ભાજપે પણ ત્યાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ આ વચ્ચે હવે સમાચાર આવ્યા છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે વધુ તાલમેલ કરવા માટે આ રણનીતિ પર વિચારધારા બનાવી શકે છે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવનાર કોંગ્રેસ હવે સંકલન બનાવવા માટે સંકલન સમિતિ બનાવવાની તૈયારી કરી રહી છે। પાર્ટીને લાગે છે કે બેઠકોની વહેંચણી બાદ ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે નિયમિત તાલમેલ જાળવવો જરૂરી છે, જેથી કરીને ભાજપ સામે સુઆયોજિત વ્યૂહરચના લાવી શકાય। પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાને જાતે જ રચવામાં આવી રહેલી સંકલન સમિતિની કમાન સોંપી શકે છે। પક્ષના નેતાઓનું કહેવું છે કે બેઠકની વહેંચણી ત્યારે જ ફાયદાકારક રહેશે જો બંને પક્ષો પાયાના સ્તરે સાથે મળીને ચૂંટણી લડે અને વોટ ટ્રાન્સફર માટે કામ કરે, પરંતુ બંને પક્ષો વચ્ચે સંકલન સમિતિની રચના પણ હવે થઈ શકે છે। હાલમાં પાર્ટી પોતાના તરફથી આ કમિટી બનાવવા જઈ રહી છે, ત્યારે આ સમિતિ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંકલન કરશે। કમિટી એ પણ શોધી કાઢશે કે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકો દ્વારા ક્યાં બેઠક કરવી જોઈએ, જેથી કોંગ્રેસના મત વિસ્તારો તેમજ સાથી પક્ષના ઉમેદવારો પર તેની અસર પડે। એટલું જ નહીં, આ કમિટી આપ નેતાઓના નિયમિત સંપર્કમાં રહેશે, જેથી જો ભાજપ દ્વારા સહયોગી પક્ષો વિરુદ્ધ કોઈ પ્રચાર કરવામાં આવે તો તેનો સામનો કરી શકાય। ભાજપ અને આપ બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ઝડપી બનાવી છે। સોમવારે યોજાયેલી સ્ક્રીનિંગ કમિટીમાં ત્રણેય બેઠકો માટે લગભગ સમાન નામોની ચર્ચા થઈ હતી, જે પહેલાથી જ ચાલી રહી છે। હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સપ્તાહે યોજાનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં દિલ્હી માટેના ઉમેદવારોના નામોને પણ મંજૂરી આપવામાં આવે। સંગઠનને વધુ મજબૂત કરવા પ્રદેશ કોંગ્રેસે ચૂંટણી પહેલા 125 બ્લોક પ્રમુખોની નિમણૂક કરી છે, જો કે કુલ 270 બ્લોક પ્રમુખ બનાવવાના છે। પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ વખતે યુવા અને સક્રિય લોકોને આ જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ટૂંક સમયમાં બાકીના બ્લોક પ્રમુખોના નામ પણ જાહેર કરવામાં આવશે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।